વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે લાવીએ છીએ કાઠિયાવાડના લોકો માટે કાઠિયાવાડી સ્પેશિયલ શાક। બહુ મસ્ત છે। કાઠિયાવાડના લોકોને તો આહાહા નવું નવું બનાવવાની નવું નવું ખાવાની બહુ મજા આવે છે। એટલા માટે હું આજે સ્પેશિયલ કાઠિયાવાડી શાક લઈને આવી છું। તો આપણે આ શાક માટે જોઈશે ડુંગળી, ટમેટાં, મરચાં લીલા, કાજુ, ભાવનગરી ગાંઠિયા, લસણ, આટલી વસ્તુ જોઈશે। સૌપ્રથમ આપણે કાજુમાં પાણી એડ કરી દઈશું ને 5 થી 10 મિનિટ રાખી ત્યારબાદ તેને પાણી કાઢી લઈશું। લસણમાં આપણે મરચું, મીઠું, ગરમ મસાલો, હિંગ નાખીને તેની પેસ્ટ બનાવી થોડું પાણી એડ કરી દઈશું અને તેમાં થોડું નમક નાખી દઈશું। આ પેસ્ટ તૈયાર કરી દઈશું આપણે। ત્યારબાદ પનીરને આપણે નાના નાના પીસ કરી દઈશું અને એને આપણે એક બાજુ રાખી દઈશું। ડુંગળી ટમેટાં જે સમારેલા હતા એની આપણે પેસ્ટ કરીને તૈયાર રાખવાની છે, જે આપણે ગ્રેવી કરવાની રહેશે। હવે આપણે એક કઢાઈમાં થોડું તેલ લઈશું, 4 થી 5 ચમચા તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય, તેલ આપણે જેટલી ક્વોન્ટિટી છે આપણી શાકની એ પ્રમાણે લેવાનું રહેશે। થોડું શાક બનાવવું હોય તો થોડું લેવાનું, વધારે શાક બનાવવું હોય તો વધારે લેવાનું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ 1 ચમચ જીરું નાખ્યા બાદ સાવ ધીમો ગેસ રાખવાનો રહેશે। ત્યારબાદ તેમાં હિંગ, લીલા મરચાંની પેસ્ટ, જે કટકી આપણે કરી હતી લીલા મરચાંની એ, ત્યારબાદ આપણે લસણની પેસ્ટ કરી હતી તે એમાં એડ કરી દેવાની થશે। ત્યારબાદ તેમાં મરચું, ધાણા જીરું, હળદર, હિંગ, ગરમ મસાલો આ સ્વાદ અનુસાર એડ કરવાનું રહેશે। મીઠું, ત્યારબાદ તેને મીડિયમ ફ્લેમ પર રાખીને પાકવા દેવાની છે। 2-5 મિનિટ પાકી જાય ત્યારબાદ તેમાં આપણે ટમેટાં અને ડુંગળીની પેસ્ટ જે બનાવી હતી એ એડ કરી દઈશું, બરાબર। હવે આ પેસ્ટને આપણે પાકવા દેવી પડશે, તો એ 10 મિનિટ જેટલો ટાઈમ તો લાગશે। એમાંથી તેલ છૂટું પડી જાય એટલે એ ગ્રેવી પાકી ગઈ કહેવાય। ત્યારબાદ તેમાં આપણે દૂધ પરની જે મલાઈ હોય તે 1 થી 2 ચમચ જેટલી નાખીશું। હવે ગ્રેવી ધીમા ચૂલે પાકે છે ત્યાં સુધીમાં આપણે પરોઠાનો લોટ બાંધી દઈએ। હવે ગ્રેવી પાકી ગઈ છે તો એમાં આપણે પનીરના ટુકડા જે નાના નાના પીસ કરેલા હતા તે એડ કરી દઈશું। અને થોડું કાજુ જે આપણે લીધા હતા પાણીમાં પલાળેલા એને આપણે રોસ્ટ કરવા હોય તો રોસ્ટ પણ કરી શકીએ, જે થોડું એવું તેલ મૂકીને તેમાં શેકી શકીએ। શેકેલા કાજુ નાખવા હોય તો એમ પણ કરી શકીએ, એનો ટેસ્ટ પણ કંઈક અલગ આવે છે, એવું પણ ટ્રાય કરી શકો। હવે એમાં થોડું પાણી નાખી અને હવે તેને પાકવા દઈશું 5 થી 10 મિનિટ। સરસ લાગે કે મિક્સ થઈ ગયું છે, સરસ પાકી ગયું છે પાણી એકદમ। ત્યારબાદ લાસ્ટમાં આપણે જે ભાવનગરી ગાંઠિયા લીધેલા હતા તે એડ કરીશું અને 1 મિનિટ જેવું રાખીશું। ત્યારબાદ તેને મિક્સ કરી લઈશું અને આપણું તૈયાર છે કાઠિયાવાડી શાક। તમે જરૂરથી ટ્રાય કરજો। જો તમે કાઠિયાવાડના લોકો હોય તો કાઠિયાવાડનું શાક બનાવવાનું ભૂલતા નહીં। આ કાઠિયાવાડી શાક તો ફેમસ છે અને કાઠિયાવાડના લોકો ન હોય તો એ પણ આ કાઠિયાવાડી શાક એકવાર બનાવીને ખાઈ તો જુઓ, તમારા પંજાબી શાક પણ એક બાજુ રહી જશે।
જરૂરથી ટ્રાય કરજો, બહુ મસ્ત છે. આવી જ નવી નવી વેરાયટી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે.